તો આ રીતનું તો સરસ મજાનું ડ્રોન બધા ઉડી રહ્યું છે. તો આ રીતનું તો સરસ મજાનું ડ્રોન બધા ઉડી રહ્યું છે. ચાલો મિત્રો, જય ગિરનારી. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજ આપણે જવાનું છે ખારવાળા મેળીમાં દર્શન કરવા જવાનું છે. અને આપણે આ સરસ મજાનું એક ડ્રોન દીપક ભાગે લઈને આજે આપણે જવાનું છે સીધો ડ્રોન ઉડાડવા. બરાબર, તો તમે હેન્ડ લગન વિડીયો જોવાનું ભૂલતા નહીં. નવા આવો તો ફટાફટ આપણે ચેનલમાં તમે જોઈન્ટ થઈ જાય. તો ચાલો પહેલાં દીપક ભાગે ડ્રોન લઈ આવી અને પછી હું રીતેશભાઈ જઈશું બે ડ્રોન ઉડાડવા. ચાલો મિત્રો, અત્યારે આપણે દીપકભાઈ ડ્રોન લઈને આવી જશે. તો દીપક ભાગે આપણે ડ્રોન લઈ લેવી અને ફટાફટ જઈશું આજે આપણે મેળીમાં ખારમાં. તો શું છે દીપકભાઈ, મજામાં? મજામાં હો લીલેશભાઈ. તો આ ડ્રોનનો કઈ રીતે ઉડાડવું એમને તમે કહો. હવે અત્યારે આપણે દીપકભાઈ શીખવાડે છે આપણે ડ્રોન કઈ રીતે ઉડાડવાનું છે એ. તો લીલેશભાઈ આ બાજુ આ છે ડ્રોન હા, અને આ છે એનું રિમોટ. બરાબર. બાકીના બધા બીજા ફેરફાર છે ને આમાં છે, તમારી રીતે ચડાવી દેજો. બરાબર. બેટરી ચાર્જર તો છે જ તે ને? હા, બેટરી. ઓકે, કાંઈ આ રિમોટ ચાલુ. અને અહીંથી આ છાપ પાડી દો એટલે કનેક્ટ થઈ જાય. કોઈ વાંધો નહીં. સારું, હાલો કહી દે ફિટિંગ. હાલો સરસ. ચાલો મિત્રો, અત્યારે દીપક ભાગે આપણે ડ્રોન લઈ લીધું છે. ફટાફટ જઈશું આપણે પહેલાં જગતનાકા થોડું કામ છે, કામ પતાવીને સીધા જઈશું આપણે મેળીમાં દર્શન કરવા ખારવાળા અને પછી ઉડાડશું ડ્રોન. તો ચાલો આપણે નીકળીએ જગતનાકા. ચાલો મિત્રો, અત્યારે આપણે અહીંયા ખારવાળા મેળીમાં પહોંચ્યા છીએ. આપણે વિડીયો ઉતાર્યો પણ વિડીયોમાં કાંઈક ચાર્જિંગ બાર્ચિંગ આમ માયકમાં ઉતરી ગયું એટલે આપણે વિડીયો પાછો ઊભો રહી જતો. આપણે સીધો તમે ગુરુકુલથી આવો તો સીધો આપણે અકવાડાનું સમસાન છે ત્યાંથી આપણે નેરે વજાવવાનું તળાવ ડેમે. બરાબર, સીધો ખારમાં આવી જાઓ. ત્યાં તમને પણ અહીંયા મેળીમાનું મંદિર આવી જશે અને મોટો નેજો છે, ધજા છે અને તમને હું મેળીમાના દર્શન કરાવું. આ છે આપણે અત્યારે મેળીમાં અને સરસ મજાનો માતાજીની ધજા સરસ મજાની લહેરાય છે. ચાલો આપણે અંદર જઈને માતાજીના દર્શન કરાવવું. ચાલો મિત્રો, અત્યારે આપણે માતાજીના દર્શન ફટાફટ પહેલાં કરી લેવી છે. આપણે ધીમે ધીમે મંદિર જઈએ, તમને પણ હવે દર્શન કરાવું. ચાલો મિત્રો, મેં પણ દર્શન કરી લીધું, તમે પણ બધા દર્શન કરી લેજો. સરસ મજાનું અહીંયા બધું બગીચોને બનાવ્યું છે. અત્યારે ધીમું લાદીનું કામ ચાલુ છે. આ રીતનો બધો બગીચો છે. અહીંયા આ રીતનો સરસ મજાનો ખાર છે અને ફરવા લાયક સ્થળ છે, મજા એવું છે. અને આ છે ધજા છે મેળીમાંની, બહુ મોટી ધજા છે. અને આ રીતનું બધું ઊભું કરેલું છે. ને અત્યારે અહીંયા શેવાળા આપણે લાદીને એવું છોડે છે, પણ લાદીને એવું છોડી ગયું બધું સાફ સફાઈ ચાલુ છે. આ રીતનું સરસ મજાનું અહીંયા ખારમાં મેળીમાંનું મંદિર છે. તમે પણ બધા આવજો દર્શન કરવા. ચાલો મિત્રો, અત્યારે આપણે ઢોરાવાળા મેળીમાંના દર્શન કરી લીધા છે. અને હું અને વિપુલભાઈ અને આપણે હિતેશભાઈ ત્રણે આપણે જઈએ છીએ ડ્રોન ઉડાડવા. આપણે અત્યારે ખારમાં જગ્યા ઘણી બધી છે એટલે આપણે હવે જઈએ છીએ ડ્રોન ઉડાડવા. આપણે ડ્રોન ઉડાડતા આવડતું નથી, હિતેશભાઈને થોડું ઘણું આવડે છે અને દીપકભાઈ આપણને શીખવાડ્યું છે. હવે જોયું, આપણે ટ્રાય કર્યું. હવે આપણે ઉડ્યા તો ઠીક છે, ને હકેલો કરીને આપણે માતાજીના દર્શન તો કરી લીધા છે અને આપણે પછી નીકળશું આપણા ઘરે. બરાબર, અને તમને પણ ઢોરાવાળા મેળીમાં ડ્રોમ હતા ધીમે ધીમે ઉડવાનું ચાલુ કર્યું. હિતેશભાઈ રિમોટ છે ડ્રોમ ફટાફટ વાહે જા જલ્દી. બોલમાં તમ તો ક્યાંય નહીં થઈ આગું, તમ તો તું મૂંઝાતો. બા ભાઈ જા. અત્યારે આપણું ડ્રોમ ધીમે ધીમે અત્યારે હાલવા મળ્યું છે અને કંટ્રોલ અત્યારે મૂકી દીધો. કઈ વાડીમાં જઈને પડે એનું કંઈ નક્કી નથી. હિતેશભાઈ અત્યારે જાય છે ડ્રોમને લેવા અને ફટાફટ આપણે જઈએ હવે લેવા. ચાલો ફટાફટ આપણે દોડતા જઈએ આપણે હવે ડ્રોન લેવા. અને આપણું ડ્રોન અત્યારે આમ ક્યાંય પહોંચ્યું છે. હવે અત્યારે એનું કાંઈ ખબર નથી ક્યાં પીડો ગોતતું જવાનું છે. હવે આ રીતનું બધું અમારું કામ વાય ભાઈ ડ્રોન ઉડાડવાનું. હિતેશભાઈ આપણે પહેલાં પહોંચ્યા છે, તો આપણે હાથમાં વિડીયો ઉતારવાનો ફોન હતો એટલે આપણે કાંઈ નક્કી કર્યું નહોતું. ચડ્યો ચાલો મિત્રો, તો હિતેશભાઈ કહેશે ડ્રોન તો ચડી ગયેલું છે, પણ હવે ચડે ત્યારે આપણે હાસો માનવાનું. હવે અત્યારે આ રીતના બધા રસ્તા છે
પસાર કરતું કરતું કાંટા વાગતું વાગતું જવાનું થાય. મળી ગયો. ચાલો મિત્રો, હા ડ્રોમ આપણું અત્યારે મળી ગયું છે. આપણે થાકી ગયા ઘણા છે. હું બી હારે દોડ્યું છે અને અત્યારે આપણે હિતેશભાઈ ડ્રોમ લઈને આવે છે. જો તમને બતાવું. એટલું દાગું જો હે? આ તો છે ને હા, એટલું દાગું જો એટલે આંચા એટલું બધું આવે જ નહીં પણ પવન આંચાનો હોય ને લાભ ભઈ તો હું તને એમ જ કહેતો પવન અંચનો એટલે જ તે એમ. હું તો આમ ઉડાડો આમ હવે. ઠેઠ હોય કે વઈ જવાનું. હા, પછી છે ને પછી આપણે વાંધો ન આવે ટૂંકમાં સમજો નાખીએ બસ. તો કાંઈ થયું નથી ને? ના ના કાઈ નો કાંઈ નથી થયું. જો સરસ. ચાલો, કોઈ જાતનો ભાઈ ડ્રોમમાં કાંઈ વાંધો આવ્યો નથી. અને જો હું હિતેશભાઈ ને વિપુલભાઈ તો એને વાહે દોડતા દોડતા આવતા. વિપુલભાઈને પણ કાંટા નહીં છે વિપુલભાઈ? ના ના આપણે એટલું બધું મોંઘું ડ્રોન છે નહીં. મોંઘો ડ્રોમ છે ને અત્યારમાં આપણે એક રમકડા જેવું સસ્તું ડ્રોન લાવ્યા આમ બધું છે આમાં કેમેરો બધું કનેક્ટ થાય પણ શીખવા માટે આપણે જે સસ્તું ડ્રોન લાવેલા છે પછી આપણે મોંઘું ડ્રોન લાવવાના છે. મોંઘું ડ્રોન લાવશું તો આમ ન થાય તો સારું કહેવાય. ત્યારે આપણે કનેક્ટ મૂકી દીધું એના હિસાબે આપણું ડ્રોમ અત્યારે આગળ વહી ગયું. બાવળિયામાં જઈને પીડ્યું. સારું કર્યું. આ તો બહુ જાજુ ન કનેક્ટ મૂકી દીધું. જાજુ કનેક્ટ મૂકી દીધું હોત તો ડ્રોમના પૈસા આપણે આ રોકડા કરવા પડે. કેમ કે આપણે અત્યારે શીખવા લાવેલા છે. આપણે કોઈ શીખવાનું ના ન પાડે. ચાલો તો આપણે પાછી હવે ટ્રાય કરવી ડ્રોમ ઉડાડવા. ચાલો મિત્રો, અત્યારે એમ દોડીને હવે હિતેશભાઈ બે થાકી ગયા છે. ધીમે ધીમે સાંજ પણ પડવા આવી છે. અમારું ડ્રોમનું જે કવર હતું પેલા એ કૂતરો લઈ ગયો અને હિતેશભાઈ ભાળીયા દોડીને પાસે કવર તો લઈ આવ્યા છે. પણ હવે એક વસ્તુ કાંઈક કૂતરા લઈ ગયા છે. હવે મેં ઘણી ટ્રાય કરી પણ અત્યારે કૂતરાનું ટોળું બહુ સાંકડું થઈ ગયું છે ભાઈ. ગાંગમાં વઈ ગયું. આખું કૂતરા તો હતા, 25-30 કૂતરા હતા. પણ હવે તમે પણ અહીંયા ઢોરાવાળા મેળીમાં આવો તો તમે ધ્યાન રાખજો. કૂતરા તો બહુ ભયંકર છે અને હમા થાય છે એટલે તમે કૂતરાની તો ખાસ કરીને ધ્યાન રાખજો જ તે. અને હવે અમે ધીમે ધીમે કામ આગળ લેવી છે કે ન લેવો વિચાર કર્યું છે. અત્યારે વિપુલભાઈ જો સામે બેઠા છે, ધ્યાન રાખીશ આપણે ધ્યાન રાખે છે બધી વસ્તુની. અને હવે રોજડા પણ ફરતા ફરતા આવી ગયા છે. હવે તમને ઝૂમ કરીને રોજડા બતાવું. અને હવે એક વાર ડ્રોમ ઉડાડીને આપણે જઈશું આપણા ઘરે. હવે ત્રાસ થોડોક વધતો જાય. ઝૂમ નથી થઈ ગયું. ચાલો રેડી. ચાલો મિત્રો, અત્યારે આપણે ધીમે ધીમે ડ્રોન ઉડાડવાનું ચાલુ. કોઈ હિતેશભાઈ ઉડાડીને તો આમ નાખી દીધું હતું પણ આપણે હવે અત્યારે નવા ડ્રોનની શરૂઆત કરી છે. હવે જય મેળીમાં આગું જગ્યાએ જવું ન જોઈએ તો ચાલો ફટાફટ હવે આપણે ઉડાડવાનું ચાલુ કરવી. જો હિતેશભાઈ અત્યારે ચાલુ થઈ ગયું છે ઓલરેડી. જોવો તો તમે. ચાલો મિત્રો, જો આ રીતનું પાછું ઊંધું અત્યારે પડી ગયું છે અને આપણે પાછું હવે અત્યારે સીધું કરીને પાછી ટ્રાય કરવી. તો આ રીતનું તો સરસ મજાનું ડ્રોન બધા ઉડી રહ્યું છે. ઉડાડવા કેમ રીતે? ઉપર છે ને કરવાનું. આ રીતનું અત્યારે ભાઈ ધીમે ધીમે ડ્રોન ઉડી રહ્યું છે. આપને હવે ફાવતું નથી પણ કાંઈ વાંધો, ધીમે ધીમે શીખવાની ટ્રાય કરી. હવે 1 મિનિટ ડૂબી દીધો કેમેરો. હવે ફાવતું નથી. ગમે આપણે ભાઈ ડ્રોન ઉડાડતા ફાવતું નથી પણ હવે ચાલો મિત્રો, અત્યારે આપણે ડ્રોન ઉડાડતા આવડતું ધીમે ધીમે શીખવી છે. અને આ રીતનું બધું ગલોટિયા મારે છે. હવે જો આપણું ડ્રોન ધીમે ધીમે જઈ રહ્યું છે. હવે ચાલો મિત્રો, ધીમે ધીમે અત્યારે ડ્રોન આપણું જઈ રહ્યું. પવનનું અત્યારે કઈ બધું જાય કાંઈ ખબર પડતી નથી. કૂદી જાય છે. એવું નથી, મારું બંધ કરવું છે. ચાલો મિત્રો, અત્યારે આપણે ડ્રોન ઉડાડે થાકી ગયા છે અને આપણું ડ્રોન પાસ બહુ ઉડ્યું છે અને બહુ મહેનત પણ કરાવી છે.
વિપુલભાઈ હારે હતા એટલે આપણે આ બેકની ધ્યાન રાખીએ એટલે સારું કર્યું. બાકી નકર આ ડ્રોન આજે આપણે ઘણા થકવાડી દીધા છે. આજુબાજુમાં બધું આ ખાર વિસ્તાર છે જો સામે બતાવીએ ને સામે એ ઓલા કૂતરા છે ને એ કૂતરા તો બહુ વાર હેરાન કર્યા છે બરાબર. એટલે તમે પણ ખારમાં આવો તો કૂતરીને ધ્યાન રાખજો. અને આપણે અહીંયા હવે આપણા વ્લોગને પૂરો કરીએ છીએ. નવા આવો તો ફટાફટ મારી ચેનલમાં જોઈન થઈ જજો અને ડ્રોન ઉડાડવી તમે જોવાનું ભૂલતા નહીં. ચાલો હવે જય ગિરનારી જય ગિરનારી.